નમસ્કાર દોસ્તો, હું છું યશપાલજી વાઘેલા. મિત્રો, એક કહેવત છે કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એને સાર્થક કર્યું છે ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર જયદીપ ચૌધરીએ. વાત કરવી છે એક એવા દર્દીની કે જે 10 વર્ષથી જે ઘૂંટણના જે દુખાવાથી પીડિત હતા, જે ઘણી બધી હોસ્પિટલમાં પોતે વિચાર્યું ઓપરેશન કરવાનું, પરંતુ ઓપરેશન સક્સેસ જશે કે નહીં એની ચિંતામાં હતા. ત્યારે આપણી સાથે એ દર્દી જોડાયા છે. નમસ્કાર બાપુ, શું નામ છે આપનું? પટેલ દેવજીભાઈ લખમણભાઈ, ગામ ભાખરી, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. મારે 10 વર્ષથી ગુડો દુખતો હતો, પણ હું ખૂબ પીડ્યો. બધી અમદાવાદ ફર્યો, પાલનપુર, ડીસા બધે બતાવ્યું, પણ મને કોઈ એમ થતું હતું કે મારી ઓપરેશન સક્સેસ થશે કે નહીં થાય. પણ આ જયદીપ સાહેબ પાસે મેં ઓપરેશન કરાવ્યું, મારે 100% સક્સેસ થઈ ગયું. અત્યારે હું ટ્રેક્ટર આપું છું, ઘરનું ખેતીનું કામ કરું છું, ભેંસો શીખ દઉં. બે હું પગ ગુડી બેસીને ભેંસો દઉં છું. કોઈ પણ જાતની તકલીફ મારે રહી નથી. 2 દાડે મને કમ્પ્લેટ હેડજો કર્યો, સીડીએ ચડ્યો, 2 દાડે મને રજા આપી દીધી, હું ઘરે આવતો રહ્યો. બાપુ, ઓપરેશન કર્યા બાદના જે તમારા અનુભવ છે એ કેવા રહ્યા? જોર રહ્યા. કમ્પ્લેટ કોણ કેટલું દુખાવાનો છો જ નહીં મને. કમ્પ્લેટ ઓપરેશન કરતા કેટલું દુખાવાનો ખબર જ નહીં પડી. જ્યારે દુખાવો તમને થતો હતો ત્યારે આમ કે કેટલો અહેસાસ થતો હતો જે દુખાવો થતો? તો દુખાવો થતો, રાતે ઊંઘતો પણ આવતી નહીં, રાત દુખતો ને હતું. આમથી આમ નામ પડે રાત કાઢે. આ ગોળ ગળી ઘટી કરી પણ મટતો નતો દુખાવો. સાહેબે કીધું કે ઓપરેશન કરી નાખો તો તમારે 100% રિઝલ્ટ આવશે. એટલે પછી મેં કરાવી. ઓપરેશન કર્યા બાદ તકલીફમાં કેવો ફેરફાર જોવા મળ્યો? બધું તકલીફ છે જ નહીં. દરિયા મોની બહાર કોઈ તકલીફ નથી. હાલ અત્યારે તમે ઓપરેશન કર્યા બાદ ચાલે? અરે ચાલો, ખેતરે ભારો લઈ આવું, ખડનો ભેંસો દુવા બે હું, ટ્રેક્ટર રાખું, મારે બધું કામ કરું. ઘૂંટણમાં દુખાવો હવે કશું કોઈ વાત નહીં. આ ગોઠી વાળા બે હું ગુડામાં છે, બે હું રેમ બે કમ્પ્લીટ થઈ ગયું. જે હોસ્પિટલનો સ્ટાફ હતો એ મારી ખૂબ સારવાર કરી. જયદીપ સાહેબે ખૂબ સેવા કરી મારી. ખૂબ મજા મારા માટે. આભાર. બધા ઉભા પગ માટે રહ્યા, ખૂબ સારવાર કરી. આ જે ઘૂંટણનો દુખાવો હતો એનું ઓપરેશન કરવાનો કેટલો અંદાજે ખર્ચો કેટલો લાગ્યો? 1 રૂપિયો ખર્ચો નહીં. મા કાર્ડ ચાલતો મોદી સાહેબનો એ કેટમાં જ 1 રૂપિયો મને હું ભાડો આપીને કરી મૂક્યો હતો. 1 રૂપિયો ખર્ચો નથી. મિત્રો, આ હતા એવા દર્દી કે જેમણે 10 વર્ષથી આ ઘૂંટણના જે દુખાવો છે એના પીડાતા હતા. આપણે એમની સાથે હજી વાત કરવી છે. બાપુ, જે તમારા જેવા કેટલા એવા લોકો હશે, જે દર્દીઓ હશે, જે આનાથી પીડાતા હોય છે, જે ઘૂંટણના દુખાવાથી, જે ડરતા હોય છે હોસ્પિટલ જવાથી. બાકી હવે તો એવું થયું કે આપણા થરાદ શહેરની અંદર ક્રિષ્ના હોસ્પિટલમાં ઓપરેશન થાય છે, તો અમદાવાદ સુધી લોકો લંબાય છે અને છતાં પણ સક્સેસ નથી જતા ઓપરેશન. એવા લોકોને શું કહેશો તમે? મેં વિનંતી એ કરું કે આ ભાવને થરાદ તાલુકાના કોઈ પણ ગુડર થતું દુખાવો થતો હોય તો ક્રિષ્ના હોસ્પિટલમાં ઓપરેશન કરવું હોય. જરીક કોઈને દુખાવો ન રહેવાનો નથી. ખોટા પીડાતા હોય તો કોઈ પણ પીડાશે ક્રિષ્ના હોસ્પિટલમાં જયદીપ સાહેબ ઓપરેશન કરે દાખલ થઈ ગયું. અને કેટ બાદ 1 રૂપિયો ખર્ચો નહીં. તમારે ગાડી ભાડા નથી, પૈસા કરી મૂકવા આવશે. 3 દાડા ખાલી રહેવાનું છે. 4થા દાડા રજા તમને મળી જાય. 3જા દિવસે રજા આપી ત્યારે તમે ચાલતા આવ્યા પછી ગાડીમાં લઈને આવ્યા? ચાલતો હું આવું. ગાડીમાં સેટી ગાડી ઉભી રાખી એટલે સેટે ગાડી ચડ્યો, ઘરે ઉતરી ગાડીમાંથી ઘરે જતો રહ્યો. કોઈ તકલીફ ના નથી. ચોક્કસથી તો મિત્રો, બીજા દર્દીઓને પણ એક સલાહ આલી છે કે હવે જે અમદાવાદ સુધીના આટા, આ બાજુ પાટણ હોય, તમામ જગ્યાએ થરાદ વાવના લોકો, જે સરહદી વિસ્તારના લોકો જે અમદાવાદ સુધી જે લાંબા થતા હતા, એ હવે થવાની જરૂર નથી. હવે આપણા થરાદ શહેરની અંદર જે ક્રિષ્ના હોસ્પિટલ છે, જે કરશનભાઈ ડોક્ટર સાહેબ, એના જે અત્યારે હાડખાના ડોક્ટર કહી શકાય છે જયદીપ ચૌધરી, એમના દ્વારા આજે ઓપરેશન જે કરવામાં આવ્યું છે સક્સેસફુલ કહી શકાય. એટલે બાપુએ એવી પણ એક સલાહ આપી છે કે જે આવા દર્દીઓ હોય એ અમદાવાદ સુધી જવાની જરૂર નથી. હવે થરાદમાં જ ઘર આંગણે જ આવા ઓપરેશન થાય છે. એટલે જો કોઈ શંકામાં હોય કે જો ઓપરેશન થયા બાદ શું થશે, તો એ શંકા હવે આપણા થરાદના ક્રિષ્ના હોસ્પિટલના જયદીપ ચૌધરીએ એ શંકાને દૂર કરી છે. અને આપણી સામે જે બાપુ હતા એમને તમામ ચર્ચા કરી છે. વધુ જે મોદી સાહેબ દ્વારા જે આયુષ્માન જે 10 લાખની યોજના છે એના દ્વારા એમાં ઓપરેશન કરવામાં આવ્યું છે તદ્દન ફ્રી. એટલે કે જ્યારે ઓપરેશનમાં ગયા અને ત્યારથી જ ઘરે આવ્યા ત્યાં સુધી એકદમ મફત આ સારવાર થઈ છે અને ઓપરેશન થયું. નમસ્કાર.